અને વર્ણન કરતા કહ્યું છે, છુમ છુમ બાજે ઘૂઘરિયા, છુમ છુમ બાજે ઘૂઘરિયા, સબ દિખલાવે કાના, मेरे घर आए कान्हा, मेरे घर आए। छुम बाजे घूघरिया, खिलाए कान्हा, मेरे घर आए कान्हा, मेरे घर आए। मेरे घर आए कान्हा, सखिया सुध बुध हो गए सुंदर बंसी सखिया सुध बुध हो गए दर्शन करके मैं तो पावन हो गए दर्शन करके मैं तो पावन हो गए कैसे प्यारे सावरिया
मेरे घर आए आए मेरे घर आए मेरे घुघरिया सब बीत लावे काना मेरे घर आए आए मेरे घर आए मेरे घर आए आए मेरे घर आए श्रावण वद्या ठंडी रे सुहामणी सुहामणी सावन वदना ठमकी रे सुहावनी सुहावनी हे आनंद मंगल गावे सब गज गामिनी गामिनी आनंद गावे सब गज गामिनी गामिनी हे आनंद मंगल गावे सब गज गामिनी गामिनी मंगल गावे सब गज गामिनी गामिनी धर्मर वर्षे में हुलिया धर्मर वर्षे में हुलिया शतार सा गुण लगावे रंग बुझाते आए मेरे घर आए झुम झुम बाबू घरिया सब दिखलाए गाना मेरे घर आए गाना मेरे घर आए मेरे घर आए मेरे घर आए मेरे घर आए गाना मेरे घर आए छुम छुम बाजे घुघरिया सब दिखलावे काना मेरे घर आए काना मेरे घर झूम झूम बाजे घुघरिया सब दिखलाए काना मेरे घर आए काना मेरे घर आए શ્રાવણ વદ અષ્ટમીના દિવસે ભગવાનનું પ્રાગટ્ય થયું અને નોમ તિથિના વહેલી સવારે નંદ મહોત્સવ ઉજવાયો છે. ગોપ ગોપીઓ ગોવાળો કંઈક ને કંઈક ભેટ લઈને આવે છે. દેવતાઓ પણ વારંવાર એ વ્રજની અંદર પરમાત્માનું પ્રાગટ્ય થયું છે દર્શન કરવા માટે વધારે છે. ભાગવતના દશમ સ્કંદની અંદર લખ્યું છે વાલા વૈષ્ણવ હરિભક્તો કે વ્રજની અંદર રીધિ સિદ્ધિ આળોટવા લાગે છે. શું કામ? પ્રભુ પધાર્યા છે. એટલું જ નહીં પણ દશમ સ્કંદમાં લખ્યું છે વ્રજની અંદર લક્ષ્મીજીનું કીડા સ્થાન બન્યું છે. અનેકાનેક દેવતાઓ પ્રભુના દર્શન કરે છે. વર્ણન કરતા કહ્યું છે અહીંયા અષ્ટમીનો દિવસ પ્રભુનો પ્રાગટ્યનો દિવસ નોમના દિવસે નંદ મહોત્સવ ઉજવાયો. દિવ્ય કથા બતાવી.
બારસના દિવસે ભગવાન મહાદેવ ગોકુળ વ્રજમાં ભગવાનના બાલ સ્વરૂપના દર્શન કરવા માટે પધારે છે. મૂળ ભાગવતમાં આ કથા નથી, પણ સંતો આ લઈને આવ્યા છે કથાને. વિષ્ણુસ્તરુદયમ શિવ, શિવસ્તરુદયમ વિષ્ણુ. હરના હૃદયમાં હરિ છે અને હરિના હૃદયમાં હર છે, એમાં ભેદ નથી. ત્રેતા યુગમાં રામચંદ્ર પરમાત્માનો જન્મ થયો ત્યારે પણ કાક ભૂષંડીને સાથે લઈ અને બાળ રામના દર્શન કરવા માટે શિવજી પધાર્યા હતા. દ્વાપરમાં કૃષ્ણ પરમાત્મા નો જન્મ થયો છે ત્યારે પણ એ બાળ સ્વરૂપના દર્શન કરવા માટે પધારે છે. સંતો કહે છે શ્રાવણવદ બારસના દિવસે ભગવાન દેવાદિદેવ ભગવાન મહાદેવ બાલ સ્વરૂપના દર્શન કરવા માટે પધારે છે. આપણે જે વેશભૂષા કરે છે ચિત્તલભાઈ, એ શિવજીનું તાંડવ નૃત્ય કરશે. એટલે આ કથા આપણે 11 વાગે લેશું, કારણ કે એનો ભાવ છે કે દાદા અમારે સ્વયં અમે શિવજી બની અને તાંડવ નૃત્ય કરીએ અને આનંદ માણીએ, તો એનો ભાવ છે. એટલે આ કથા આપણે જે ભગવાન મહાદેવ બાલ પ્રભુના દર્શન કરવા માટે પધારે છે એ કથા આપણે 11 વાદને એટલે 11 વાગે લેશું, 11 થી 11:30. વાલા ભક્તજનો, સુખદેવજી મહારાજ કહે છે ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરામ ગતઃ. નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કુરુદ્રઃ. દ્વાદશીના દિવસે, બારસના દિવસે ભગવાન મહાદેવ દર્શન કરવા માટે પધારે. 14 તિથિ છે અને ત્યારે પૂતના ધાત્રી બનીને આવે છે. અહીંયા કંસ રાજા એ જ્યાં દીકરીને મારવા માટે જાય, અષ્ટભુજા સ્વરૂપ ધારણ કર્યું છે અને કહ્યું છે એ કંસ, તું મને શું મારતો હતો? તને મારનાર જન્મી ચૂક્યો છે અને સહી સલામત સ્થળે પહોંચી પણ ગયો છે. આ શબ્દ જ્યારે કંસે સાંભળ્યા ત્યારે મનમાં અનેક પ્રકારના વિચાર કરે છે. પોતાના મંત્રીઓને બોલાવ્યા, બધાની સાથે પરામર્શ કર્યો શું કરવું જોઈએ. ત્યારે કહે છે રાજા, બકાસુર અઘાસુર બધાય કહે છે રાજન સાંભળો, એક કામ કરો કે 10 દિવસની અંદર જેટલા પણ બાળકોનો જન્મ થયો હોય એને આપણે મરાવી નાખીએ. તો કે 10 દિવસની અંદર જેટલા બાળકોનો જન્મ થયો છે એ બધાને આપણે મરાવી નાખીએ, પણ કોણ મારે? ત્યારે ભાગવતમાં લખ્યું છે બકાસુરની બેન બકી પૂતના તૈયાર થાય છે. કંસને કહે છે કે તમારી આજ્ઞા હોય તો હે કંસ રાજા, કારણ કે બાળકનો જન્મ થયો એટલે સ્વાભાવિક છે, બહેનો પાસે બહેનો જ જઈ શકે, પુરુષો જઈ શકે નહીં. એટલે કંસ રાજાએ પૂતનાને આજ્ઞા આપી, સ્તન ઉપર વિષ લગાડી અને બાળકોને સ્તનપાન કરાવે. સ્તનપાન બાળક કરે મૃત્યુ પામે છે. સુખદેવજી મહારાજ કહે છે કંસ રાજાએ પૂતનાને આજ્ઞા આપી અને આ બાજુ ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્યમ મથુરાગત. ભગવાન પધાર્યા કંસને વાર્ષિક કર આપવા માટે નંદ બાબા ગોકુલથી મથુરા તરફ પ્રયાણ કરે છે. ગોવાળોને કહ્યું છે તમે આ ગોકુલની રક્ષા કરજો, હું કંસને વાર્ષિક કર આપવા માટે જાઉં છું. અને આ બાજુ નંદ બાબા
એમની સાથે ગોવાળો મથુરા પધારે છે. કંસને સમાચાર આપે છે કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. લ્યો કંસ, મોઢું મીઠું કરો. કંસે આશીર્વાદ આપ્યા. કંસને વાર્ષિક કર આપે છે નંદ બાબા. ગોકુલના મુખિયા છે નંદ બાબા. આ બાજુ કંસને વાર્ષિક કર આપી અને વસુદેવજીને મળવા માટે જાય છે. જ્યારે જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયો હોય એમ વસુદેવ નંદ બાબા એકબીજાને મળે છે. અને ત્યારે નંદ બાબા કહે છે કંસે તમારા પુત્રની હત્યા કરી. બંને મિત્ર સુખ દુઃખની વાતો કરે છે. વસુદેવ નંદ બાબાને કહે છે કે તમારે અહીંયા વધારે રોકાવું ન જોઈએ, તમે ગોકુળ તરફ પ્રસ્થાન કરો. આ બાજુ વાલા ભક્તજનો પોતાના બધા જ બાળકોને મારતી મારતી ગોકુળમાં પહોંચે છે. યમુનાજીના ઘાટે પહોંચે છે. બે ગોપીઓ પરસ્પર વાતો કરે છે કે ભગવાને કેવી કૃપા કરી. નંદ અને યશોદાને ત્યાં પુત્રનો જન્મ થયો. બીજી ગોપી એમ કહે છે કેવો સુંદર છે નહીં. ત્યારે કહે છે નહીં, એ કાળો છે. ત્યારે ત્રીજી ગોપી કહે છે કાળો છે પણ કામળગાળો છે. આમ ગોપીઓ પરસ્પર બાલકૃષ્ણના વખાણ કરે છે. પૂતના એ સુંદર શરીર ધારણ કર્યું છે, જાણે એક અપ્સરા ન ઉતરી હોય ઇન્દ્રની સભામાં, એવું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. અને આ બાજુ એને જ્યાં સમાચાર સાંભળ્યા કે આ નંદ અને યશોદાનો છોકરો કોણ, અને ત્યારથી થોડીક આગળ ચાલી પૂતના, એટલે ત્યાં ગોપ બાળકો પરસ્પર વાતો કરે છે કે એક આનો મોટો થશે એટલે આપણી સાથે રમશે, આપણે એને સાથે રમાડશું. આવી પરસ્પર વાતો કરે છે. પૂતના નંદાલય તરફ પ્રયાણ કરે છે. પૂતના નંદજીના આંગણે આવી છે. યશોદા વિચાર કરે, રોહિણીજી વિચાર કરે આ છે કોણ. જય શ્રી કૃષ્ણ કીધા, જય શ્રી કૃષ્ણ. યશોદા માતાને એમ થયું કે કોઈક ને કોઈક મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે, બધાઈ દેવા માટે આવે છે, કઈ વાંધો નહીં. પૂતનાનું સ્વાગત કર્યું છે. ભાગવતમાં લખ્યું છે પૂતના અવિદ્યા છે. અને એ પૂતના 14ના દિવસે આજ નંદાલયમાં આવી છે. પૂતના કૃષ્ણને જુએ છે. અને વાલા ભક્તજનો, માં યશોદા લાલાને પૂતનાને આપે છે અને પોતાના ઘર કામમાં વ્યસ્ત થઈ જાય છે. આ બાજુ પૂતનાને ખોળામાં લીધા, આ બાજુ બાલકૃષ્ણને પૂતનાએ ખોળામાં લીધા. ભાગવતમાં લખ્યું છે સ્તનપાન કરાવવા જાય ત્યાં પ્રભુએ આંખો બંધ કરી છે. આપણને એમ થાય કે પ્રભુએ આંખો શું કામ બંધ કરી. પૂતના છે, એના ખોળામાં ભગવાન બાલકૃષ્ણ છે. સંતોએ અનેક કથા બતાવી છે કે ભગવાને આંખો શું કામ બંધ કરી. વર્ણન કરતા કહે છે સુખદેવજી મહારાજ, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુશ્ચ ચાર નિઘ્નન્તિ પુરગ્રામ વ્રજાદિષુ. પૂ એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી એ પૂતના. બાલકૃષ્ણને ખોળામાં લીધા
ભગવાને આંખો બંધ કરી દીધી. સંતો કહે છે કે ભગવાને આંખો શું કામ બંધ કરી? એક સંત એમ કહે છે સ્વાભાવિક છે, નાનું બાળક હોય એની આંખો બંધ જ હોય. બીજા સંત એમ કહે છે કે ભગવાને આંખો એટલા માટે કરી બંધ કે જેને ને તેને દ્રષ્ટિ ન અપાય. આ આંખો ઈશ્વરના દર્શન માટે છે. ત્રીજા સંત કહે છે કે નહીં, ભગવાને પૂતનાના ખોળાની અંદર ભગવાને આંખો શું કામ બંધ કરી? કારણ કે મહાદેવને યાદ કરે છે. મહાદેવે હરાહળ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું. ભગવાન કહે છે જન્મતાની સાથે ઝેર પીવાનો વારો આવ્યો. એટલે ભગવાને આંખો બંધ કરી. હું તો માખણ મિશ્રી આરોગવા માટે આવ્યો છું, 56 ભોગ આરોગવા માટે આવ્યો છું. અને એ ભગવાન આંખો બંધ કરે છે. ત્યારે બીજા સંત એમ કહે છે સાંભળો, મને ખબર છે ભગવાને આંખો શું કામ બંધ કરી. નાનું બાળક હોય એને દવા પાવી હોય, કડવી દવા હોય, સ્વાભાવિક છે બાળક દવા પીવે આંખો બંધ કરી દે, કડવી દવા લાગે. ભગવાને આંખો બંધ કરી છે. એક સંત કહે છે મને ખબર શું કામ ભગવાને આંખો બંધ કરી. એ યાદ કરે છે આને મેં ક્યાંક જોઈ છે. અને આપણે કોઈ વ્યક્તિ આપણને મળે ત્યારે સ્વાભાવિક છે આપણે પણ યાદ કરીએ, મેં તમને ક્યાંક જોયેલા છે હો. યાદ આવતું નથી, ક્યાં જોયા હશે, આમ આપણે યાદ કરીએ. અહીંયા ભગવાને આંખો બંધ કરીને યાદ કરે છે આ છે કોણ? આને મેં ક્યાંક જોઈ છે. ઓહો, આ તો બલિરાજાની દીકરી રત્નમાલા છે. ભગવાન વામન સ્વરૂપ ધારણ કરીને આવ્યા ને ત્યારે બલિરાજાની દીકરી રત્નમાલા ભગવાનનું સ્વરૂપ જોઈ અને કહે છે આવો પુત્ર મારે હોય તો. ભગવાન તો મનની વાત જાણે ને. ભગવાન કહ્યું તથાસ્તુ. અને જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ બન્યા ને ભક્તજનો, ત્યારે એ બલિરાજાની દીકરી રત્નમાલા કહે છે આવા પુત્રને તો સ્તનપાન ઝેર પાઈને મારી નાખવો જોઈએ. ભગવાને કીધું તથાસ્તુ, એ પણ આશા હું પરિપૂર્ણ કરીશ. એ રત્નમાલા કઈ વાંધો નહીં, ભગવાને આંખો બંધ કરી છે. સંત કહે છે એક ભગવાનની આંખ સૂર્ય છે, એક આંખ ભગવાનની ચંદ્ર છે. કદાચ જો ભગવાન આંખો ખોલી રાખત ને તો પૂતના ઓળખી જાત આ તો પરાત્પર બ્રહ્મ છે. જે કાર્ય કરવા માટે આવી છે એ કાર્ય એમનાથી ન થાય. એટલે ભગવાને આંખો બંધ કરી. અને ત્યારે એ પૂતના ભગવાનને સ્તનપાન કરાવવા લાગે છે. અને ત્યારે ભગવાન પૂતનાનું સ્તનપાન કરે છે. સાથોસાથ ભગવાને એના પ્રાણ હરી લીધા. અને ત્યારે પૂતના કહે છે સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાના ખિલ જીવ મર્મિણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજો પ્રસ્મિન ગાત્રાક્ષિપતિ સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી. એ છોડી દે, મને છોડી દે. ભગવાન કે હું જેને પકડું ને એને ક્યારે છોડતો નથી. આ ઈશ્વર, આ પરમાત્મા. પૂતના કહે છે છોડી દે. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાન કે જીવ મરમણી. જે પૂતના ભગવાનને મારવા માટે આવી હતી ને, ભગવાને એમને માં જેવી ગતિ પ્રદાન કરી છે. આ છે ઈશ્વર, આ છે ભક્ત વત્સલ, આ છે કરુણાના સાગર પરિબ્રહ્મ પરમાત્મા. અને જ્યારે ભગવાન એમના પ્રાણ હરી લીધા ને ત્યારે પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગઈ, રાક્ષસીના સ્વરૂપમાં. અને ભગવાન એની છાતી ઉપર રમે છે. આ બાજુ ગોપીઓ દોડી, ગોવાળિયાઓ દોડ્યા અને
બાલકૃષ્ણને એ પૂતનાના શરીર ઉપરથી લઈ લે છે અને ડાયરેક્ટ ગૌશાળાની અંદર લઈ જાય છે. વાલા ભક્તજનો, દસમ સ્કંદમાં પૂતનાષ્ટક છે. નાનું બાળક હોય, રડતું હોય, અનેક પ્રકારની તકલીફ રહેતી હોય, મુશ્કેલી રહેતી હોય, બીમાર પડતું હોય, પણ ભાગવતમાં લખ્યું છે કે આ પૂતનાષ્ટકનો પાઠ કરવા માત્રથી બાળક ચિરંજીવી બને છે, લાંબી આયુષ્ય પ્રદાન કરે છે. સાથોસાથ એમને આયુ, આરોગ્ય અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. અહીંયા બાલકૃષ્ણને લઈ અને સીધા જ માં યશોદા ગોપીઓ ગૌશાળામાં જાય છે અને ગૌમૂત્ર, ગંગાજલ, યમુનાજલ વગેરેથી ઠાકોરજીને સ્નાન કરાવે છે. પૂતનાષ્ટકનો પાઠ કરવા માત્રથી ગમે એવી નજર હોય બાળક ઉપર તો એ પણ દૂર થાય છે. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાનારાયણો વતો શ્વેતદીપપતિશ્ચિતમ મનો યોગેશ્વરો વતુ કૃષ્ણિગર્ભસ્તુતે બુદ્ધિર આત્માનં ભગવાન પરમ ક્રીડન્तं પાતુ ગોવિંદઃ શયાनं પાતુ માધવઃ શયાનં પાતુ માધવઃ. હે ઇન્દ્ર ભગવાન, તમે મારા બાળકની રક્ષા કરો. હે નારાયણ, તમે મારા બાળકના પ્રાણોની રક્ષા કરો. આમ એક એક ભગવાનના નામ લઈ ગોપીઓ પ્રભુને યાદ કરતા કરતા પ્રભુના ચરણોમાં વિનંતી પૂર્વક કહે છે, તમે અમારા લાલાની રક્ષા કરો. અહીંયા કંસને વાર્ષિક કર આપી અને નંદ બાબા ગોકુળની અંદર પધારે છે. પૂતનાનું મોટું અદ્ભુત શરીર છે. ભાગવતમાં લખ્યું છે કે એના શરીરના ટુકડા કરી અને અગ્નિ સંસ્કાર કર્યો છે ગોવાળિયાઓએ, અને એના શરીરમાંથી સુગંધ આવવા લાગી છે. શું કામ? પ્રભુનો જેને સ્પર્શ થયો છે. અહીંયા પૂતનાને મોક્ષ આપ્યો છે પરિબ્રહ્મ પરમાત્માએ. વાલા ભક્તજનો, ત્યાર પછી વર્ણન કરતા કહે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વબુદ્ધપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ધીરે ધીરે સમય વ્યતીત થાય છે. દસમ સ્કંદમાં લખ્યું છે કે પ્રભુ જ્યારે પડખું ફર્યા ને ત્યારે નંદ અને યશોદાએ એનો પણ ઉત્સવ ઉજવ્યો છે. અને ત્યારે શક્તાસુર ગોકુળની અંદર આવે છે. અહીંયા કંસ પૂછે છે કે પૂતના ગઈ હતી એનું શું થયું? ત્યારે એમ કહે છે કે એ બધા જ બાળકોને મારતી મારતી જ્યાં ગોકુળમાં પહોંચી ને ત્યાં પોતે મૃત્યુ પામી. આ બાજુ કંસ કહે છે કે કઈ એક કામ કરો, હવે આપણે રિસ્ક લેવું નથી. શક્તાસુરને આજ્ઞા કરે છે. સૂક્ષ્મ સ્વરૂપે અહીંયા ગોકુળની અંદર ગોપ ગોપીઓ ગોવાળો વારંવાર
બાલકૃષ્ણના દર્શન કરે છે અને આનંદની અનુભૂતિ કરે છે. એકવાર બાલકૃષ્ણ પારણિયામાં પોઢ્યા છે અને જ્યારે ગોપીઓ એ લાલાને રમાડે છે ત્યારે પ્રભુ પડખો ફેર્યા એનો ઉત્સવ કર્યો છે. ત્યારે મા યશોદા ગોપીઓને કહે છે કે કામ કરો, આપણે આનંદ પ્રાપ્ત કરીએ એ માટે આખા ગોકુળને ભોજનનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાગવતની અંદર વર્ણન છે કે ભગવાન બાલકૃષ્ણને ગાડા નીચે એક જોડી બનાવીને સુવડાવ્યા છે અને ત્યારે સક્તાસુર પ્રવેશ કરે છે ગાડામાં. ભગવાને પોતાના ચરણનો સ્પર્શ એ ગાડાને કર્યો. ગાડું આકાશમાં ઉછળ્યું અને સક્તાસુરનો વધ કર્યો છે. વાલા ભક્તજનો, પ્રભુએ સક્તાસુરનો વધ કર્યો છે. આ બાજુમાં યશોદા લાલાને લઈ અને પુનઃ ગૌશાળાની અંદર ગાયનું પૂંછડું ફેરવે મસ્તક પર અને વારંવાર પ્રભુને પ્રાર્થના કરે છે. અને ત્યારબાદ માં યશોદા પોતાના લાલાને પારણિયામાં પોઢાડે છે. માં યશોદા આમે માનો પુત્ર સ્નેહ અધિક હોય કે મારો બાળક થોડીક વાર માટે સૂઈ જાય તો મારા ઘરના કામ કરી લઉં. એટલે માં યશોદા લાલાને પારણિયામાં પોઢાડે છે કે કોઈ ગોપી આવી મારા આ લાલાનો ગાલ ખેંચે, કોઈ ગોપી પગ ખેંચે, લાઈ એક કામ કરું, મારા લાલાને હું પારણિયામાં પોઢાડી દઉં. અને માં યશોદા આજ બ્રહ્મ એમને ત્યાં જે ઉત્તીર્ણ થયા છે પુત્ર સ્નેહના કારણે આજ માં લાલાને પારણિયામાં પોઢાડે છે. માનો પુત્ર સ્નેહ અધિક છે, ભાવ અધિક છે અને પ્રભુ આજ પારણિયામાં પોઢે છે. એવું પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પરણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પરણિયામાં ક્યારે પોઢી જાય. એવું પારણિયું બંધાય મા યશોદાજી ગાય, લાલો મારો પરણિયામાં ક્યારે પોઢી જાય. પરણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પરણિયામાં ક્યારે પોઢી જાય. મારા લાલાને હિચકે હિચકાવું, એના ગીત મધુરા ગાવું. મારા લાલાને હિચકે હિચકાવું, એના ગીત મધુરા ગાવું. એના હૈયામાં મારે સમાવું, મારા હૈયામાં તેને સમાવું. એના હૈયામાં મારી સમાવું, મારા હૈયામાં તેને સમાવું. એનું મુખડું લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. એનું મુખડું લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. કેવો સુંદર સોહાય, હરણિયું બંધાય
યશોદાજી ગાય લાલો મારો પરણિયામાં ક્યારે પહોંચી જાય કનૈયો મારો પરણિયા ત્યારે પૂજા ભક્તિ વારી જાય પુનિત પ્રેમા અમૃત પાય કૃષ્ણ ભક્તિ વારી જાય એ તો વારે વારે પરણ્યું બંધા યશોદાજી લાલો મારો પરણ્યો ત્યારે પોઢિયા લાલો મારો પરણ્યો ત્યારે પોઢિયા લાલો મારો પરણ્યો ત્યારે પોઢિયા લાલો મારો પરણ્યો ત્યારે પોઢિયા
આજે અહીં પધારેલા સર્વે આપણા મહેમાનોનું ભાવપૂર્વક સન્માન છે. આપણે કથા સાંભળવા આવેલા તમામ મહેમાનોનું હું નામ બોલું તેઓ ભાવેશ દાદા પાસે આવશે. તેઓ ફૂલહાર પહેરાવી તેમનું સન્માન કરશે. એવા સરંબડાથી પધારેલા કાળુભાઈ દુધાત તેઓ સ્ટેજ ઉપર આવે, તેમનું ભાવેશ દાદા ફૂલહારથી સન્માન કરશે. ગોપાલગ્રામથી પધારેલા ગુણુભાઈ ગજેરા, ગોપાલગ્રામથી પધારેલા ગોબરભાઈ ગજેરા, કાગદડીથી પધારેલા વિઠ્ઠલભાઈ કોલડિયા, ઢેબરથી પધારેલા ઘનશ્યામભાઈ બોરડ, બાઢડાથી પધારેલા અશોકભાઈ વિરાણી, આપણા માજી સરપંચ એવા રાજુભાઈ, તેમને બી નમ્ર વિનંતી કરું તેઓ સ્ટેજ ઉપર આવશે અને ભાવેશ દાદા ફૂલહારથી સ્વાગત કરશે. તેમની સાથે ચતુભાઈ વાળા તે બી સ્ટેજ ઉપર આવશે. મીઠાપુરથી પધારેલા દુલાભાઈ રફાળિયા, મીઠાપુરથી પધારેલા પરસોત્તમભાઈ રફાળિયા, ગામ ગરણીથી પધારેલા ઝવેરભાઈ કલકાણી, ગરણીથી પધારેલા નિખિલભાઈ કલકાણી, ગરણીથી પધારેલા તુષારભાઈ કલકાણી, ગરણીથી પધારેલા દિલીપભાઈ કલકાણી, દલખાણિયાથી પધારેલા જયસુખભાઈ સુખડિયા, દલખાણિયાથી પધારેલા ધનસુખભાઈ સુખડિયા, સુરતથી પધારેલા પોપટભાઈ ચૌહાણ, ફાસરિયાથી પધારેલા અવસળભાઈ અને ફાસરિયાથી પધારેલા ગોબરભાઈ તથા નેસડીથી પધારેલા રમણીકભાઈ ખોટ, નેસડીથી પધારેલા ભાવેશભાઈ પાનચુરિયા. ફૂલહાર આપો. બગસરાથી પધારેલા આપણા ભાણિયાભાઈ એવા રવજીભાઈ બાબરિયા, તેઓ બી સ્ટેજ ઉપર આવશે. દલખાણિયાથી પધારેલા રસિકભાઈ સુખડિયા, તેઓ બી સ્ટેજ ઉપર પધારશે. બગસરાથી પધારેલા દિશાંતભાઈ ભાલાળા, નાના વાઘણિયાથી પધારેલા ગોપાલભાઈ, સુરતથી પધારેલા ગોકળભાઈ ડોબરિયા, સરંબડાથી પધારેલા રવજીભાઈ નસીદ, ગીગાસણથી પધારેલા મથુરભાઈ કોટડિયા અને ગીગાસણથી પધારેલા નારણભાઈ કોટડિયા. આ સર્વે મહેમાનો અહીંયા સ્ટેજ ઉપર આવશે, તેમનું ફૂલહારથી સ્વાગત કરશું. આજે બહેનોને નમ્ર વિનંતી, બપોર કેડે આપણે 4 વાગે ગિરિરાજ ભગવાનને અન્નકૂટ ચડાવવાનો છે, તો જે અન્નકૂટનો પ્રસાદ બપોરે લઈને જ આવજો, તો આપણે 4 વાગે ભગવાનને ધરાવી દઈશું. આવતીકાલે સવારે 5 વાગે સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ધરાવવાનો છે, તો સવારે પરોઢીએ 5 વાગે સ્વામિનારાયણ મંદિરે બી પધારજો અન્નકૂટ લઈને. આજે રાત્રે કાન ગોપીનો કાર્યક્રમ રાખેલો છે, તો સર્વે ગામ પરિવાર સર્વે મહેમાનોને એ કાન ગોપી આપણે જે કાર્યક્રમ રાખ્યો છે તે નિહાળવા સૌને હાર્દિક આમંત્રણ છે. સૌ પધારજો. આપણે જે થાળ કર્યો છે ને એના જે પવડી આવે ને સીટી આવીને લઈ જવાના છે. ઓવડિયા તમારી પાસે લઈ જાય કઈ જગ્યાએ મળશે? ત્યાં નીચેથી ધરતીની દીકરીઓ આપી દઈએ, ધરતી બેન પાંચથી લઈ આપણે બહેનોને નમ્ર વિનંતી કે ઘરેથી ડબરામાં ગમે એમ લાવ્યા તો પવડિયા તો અહીંથી મળી જાય એમ. બોલો ને અત્યારે અહીં પેન પણ અહીંયા ન લખી પછી મારે તમારે સન્માન કરવું છે. મગજમાં આદત થાય ને સિસ્ટમ વાંધો ભોળાભાઈ
હાલો આપણે આપણા કોટડિયા પરિવારનું સન્માન કરવાનું છે. તો નીચે ભાલિયા, મથુરભાઈ ગોબરભાઈ ભાલિયા, ભૂપતભાઈ ગોબરભાઈ ભાલિયા, મિતેશભાઈ ભૂપતભાઈ અને કિશોરભાઈ ગોબરભાઈ તેઓ સાલ ઓઢાડી આપણે ચારે ભાઈઓ અને આપણા ગોર બાપા એવા ભાવેશ દાદાનું બી સન્માન કરશે. તો ચારે ભાઈઓને નમ્ર વિનંતી, ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, અરવિંદભાઈ, અતુલભાઈ અને ભાવિકભાઈ જેઓ નીચે સ્ટેજ પાસે આવી જશે. અને સાડીમાં ઈલાબેન ચતુરભાઈ, રેખાબેન ભૂપતભાઈ અને સમજુબેન મથુરભાઈ તેઓ જયાબેનને સાડી ઓઢાડીને સન્માન કરશે. તો જયાબેન બી ત્યાં સ્ટેજ ઉપર આવી જાય. વિપુલભાઈ મનસુખભાઈ કોટડિયા, ઝીણાભાઈ હિરજીભાઈ કોટડિયા, મુકેશભાઈ મન્નુભાઈ કોટડિયા અને હસમુખભાઈ ભૂરાભાઈ કોટડિયા તેઓ સાલ ઓઢાડી આપણા ચારેય ભાઈઓ ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, અરવિંદભાઈ, અતુલભાઈ, મયુરભાઈ, દિનેશભાઈ, પંકજભાઈ અને તુષારભાઈ સૌનું સાલ ઓઢાડી સન્માન કરશે. ત્યાર પછી દયાબેન મનસુખભાઈ કોટડિયા, વિમળાબેન ઝીણાભાઈ કોટડિયા, હેમીબેન મનુભાઈ કોટડિયા અને વિલાસબેન હસમુખભાઈ કોટડિયા તેઓ રાધા કૃષ્ણની મૂર્તિ આપી અને હંસાબેન, જયાબેન, દયાબેન અને વિલાસબેનનું સન્માન કરશે. આપણા રાજુ દાદા ગોર રાજુ દાદા રાજુ દાદા ગોર પધાર્યા અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. તેમનું સાલ ઓઢાડી અને સન્માન આપણા ધીરુભાઈ કોટડિયા કરવાના છે. તો રાજુ દાદા ગોર આવી જાઓ. ત્યાર પછી ભગુભાઈ રજપૂત, ભૂપતભાઈ રજપૂત, હાર્દિકભાઈ રજપૂત અને અવિરાજભાઈ રજપૂત તેઓ સાલ ઓઢાડી સન્માન ચારે ભાઈઓને કરવાના છે. ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, અરવિંદભાઈ, અતુલભાઈ તથા કમુબેન છે એ અંબાબાને સાડી ઓઢાડીને સન્માન કરશે. તથા કૈલાસબેન, દેવુબેન, શકુબેન ને ધારાબા તેઓ જયાબેન, પ્રિયાબેન અને જલ્પાબેનનું સન્માન કરશે. તેઓ બી આ આવી જાય. આપણે રમેશભાઈ લક્ષ્મણભાઈ શિરોયા, રમેશભાઈ લક્ષ્મણભાઈ શિરોયા તેઓ સાલ ઓઢાડી અને ધીરુભાઈનું, વિઠ્ઠલભાઈનું સન્માન કરશે. બાબુભાઈ ગોવિંદભાઈ કોટડિયા, બાબુભાઈ ગોવિંદભાઈ કોટડિયા તથા તેમનો પરિવાર એવા રેખાબેન સંજયભાઈ કોટડિયા, શ્રદ્ધાબેન કિશોરભાઈ કોટડિયા અને અલકાબેન સુરેશભાઈ કોટડિયા તેઓ સાલ ઓઢાડી અને હંસાબેન, જયાબેન, દયાબેન અને વિલાસબેનનું સન્માન કરશે. બાબુભાઈ કોટડિયા ચારે ભાઈઓને સાલ ઓઢાડીને સન્માન કરશે. કનુભાઈ મોહનભાઈ ચાવડા અને રમણીકભાઈ મોહનભાઈ ચાવડા તેઓ આવી અને ભાવેશ દાદાનું સાલ ઓઢાડીને સન્માન કરશે અને ચારેય ભાઈઓનું સન્માન કરશે. ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, અરવિંદભાઈ અને અતુલભાઈ. સમજુબેન રમણીકભાઈ ચાવડા તેઓ અને જાનકીબેન રાજુભાઈ તેઓ હંસાબેન, જયાબેન, દયાબેન અને વિલાસબેનને સાડી ઓઢાડીને સન્માન કરશે. આપણા રવજીભાઈ કોટડિયા, ચતુરભાઈ કોટડિયા અને નંદલાલભાઈ કોટડિયા ભોળાભાઈ કોટડિયા, કાનજીભાઈ કોટડિયા અને હિંમતભાઈ કોટડિયા તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. તેમનું સન્માન કરશે આપણા સરપંચ શ્રી ગોબરભાઈ બાવભાઈ કોટડિયા.
આપણે શારદાબેન ગોહાભાઈ કોટડિયા શિરોયા શારદાબેન આપણું અંબાબાનું મામેરું લઈને આવ્યા છે એવો આપણો શિરોયા પરિવાર એવા શારદાબેન ગોહાભાઈ કોટડિયા, અંબાબેન શારદાબેન ગોહાભાઈ શિરોયા, અંબાબેન વિનુભાઈ શિરોયા, મધુબેન કરશનભાઈ શિરોયા, મંજુબેન અરવિંદભાઈ શિરોયા, વિમળાબેન કનુભાઈ શિરોયા અને શોભાબેન કિશોરભાઈ શિરોયા તેઓ મામેરું લઈને અંબાબાને સાડી પહેરાવશે. આપણે કોટડિયા પરિવારમાં રવજીભાઈ રામજીભાઈ કોટડિયા, ભાવેશભાઈ રવજીભાઈ કોટડિયા અને ભદ્રેશભાઈ રવજીભાઈ કોટડિયા તેઓ ભાવેશ દાદાને સાલ ઓઢાડશે. વિઠ્ઠલભાઈ, પંકજભાઈ, મનીષભાઈ સર્વેનું સન્માન કરશે. હંસાબેન રવજીભાઈ કોટડિયા જયાબેનને સાડી ઓઢાડશે. મનીષાબેન ભાવેશભાઈ કોટડિયા પ્રિયાબેનને સાડી ભેટ આપશે અને કાજલબેન ભદ્રેશભાઈ કોટડિયા જલ્પાબેનને સાડી ભેટ આપશે. આપણા રમણીકભાઈ બાબરિયા, આપણા વશરામ કાકા, અમારા વડીલ વશરામ કાકાનું સન્માન કરશે રમણીકભાઈ બાબરિયા. અને ચારેય ભાઈઓ જેઓ ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, અતુલભાઈ અને અરવિંદભાઈ તેઓને સાલ ઓઢાડીને સન્માન કરશે. અને રસીલાબેન રમણીકભાઈ બાબરિયા તેઓ અંબાબાને સાડી ઓઢાડી અને સન્માન કરશે. મનુભાઈ ઉમરેટિયા તેઓ ચારેય ભાઈઓને જે ધીરુભાઈ, વિઠ્ઠલભાઈ, અતુલભાઈ અને અરવિંદભાઈને સાલ ઓઢાડીને સન્માન કરશે. હેમબેન મનુભાઈ ઉમરેટિયા અંબાબાને સાડી ઓઢાડી અને સન્માન કરશે. કાજલબેન રામભાઈ બાબરિયા તેઓ લાભુબેન ભીમજીભાઈ કોટડિયા અને કંચનબેન વશરામભાઈ કોટડિયાને સાડી આપી અને સન્માન કરશે. રજુભાઈનું કેવું છે? લાવો. ચા પાણી અને શરબતમાં જે મહેમાનોએ આપણને સહયોગ આપ્યો છે તેમાં 2000 રૂપિયા કનુભાઈ બાલાભાઈ શિરોયા. મીઠાપુરથી પધારેલા એવા આપણા મહેમાન અરવિંદભાઈ પોપટભાઈ કોરડિયા તરફથી 2000 રૂપિયા આવે છે. 2000 રૂપિયા ગોહાભાઈ વલ્લભભાઈ શિરોયા બોરડી. 2000 રૂપિયા વિનુભાઈ વલ્લભભાઈ શિરોયા બોરડી. 2000 રૂપિયા કરશનભાઈ વલ્લભભાઈ શિરોયા તરફથી ચા પાણી અને શરબતમાં આવેલા છે. આપણા સરમડા આપણા ગૌશાળામાં જે મહેમાનોએ આપણને ફાળો આપેલો છે એવા સરમડાથી આપણા પધારેલા મહેમાન એવા દીપકભાઈ મગનભાઈ દુધાત તેમના તરફથી 200 રૂપિયા આવે છે. 500 રૂપિયા રામ ભરોસે આવે છે. અને આપણા રમેશભાઈ કોટડિયાના વેવાઈ એવા રાજકુમાર આવ્યા છે તેઓ ગૌશાળામાં 2000 રૂપિયા આપે છે. 500 રૂપિયા મારા અનંતભાઈ દાદભાઈ એ મને નીચે લખાઈ જાય. આ તો આગળનું હાલે છે. અહીંયા આવશો તમે? આ દાસભાઈ લખાઈ દેજો. નાના આકડિયાથી પધારેલા મહેમાન એવા અનિલભાઈ બાબુભાઈ કમાણી તેમણે 500 રૂપિયા ગૌશાળામાં આપેલ છે. માલશિકાથી પધારેલા એવા બાલુભાઈ ગોવિંદભાઈ હિરપરા તેમણે 500 રૂપિયા આપેલા છે. ભાડેરથી પધારેલા મહેમાન એવા છગનભાઈ રૂડાભાઈ પટોળિયા તેમણે 500 રૂપિયા આપેલા છે. સમો ખેતીથી પધારેલા સંદીપભાઈ રમેશભાઈ ગજેરા તેમણે 500 રૂપિયા આપેલા છે. સમો ખેતીથી પધારેલા હિંમતભાઈ ધનજીભાઈ ગજેરા તેમણે 200 રૂપિયા આપેલા છે. સમૂહ ખેતીથી પધારેલા એવા રસિકભાઈ નાનજીભાઈ ગજેરા તેમણે 500 રૂપિયા આપેલા છે. 100 રૂપિયા રામ ભરોસે ગૌશાળામાં આવેલા છે. વેકરિયાથી એકવાર આપણા સંતો પધાર્યા છે સાહેબ, એમને એકવાર જોરદાર તાળીથી વધાવો સાહેબ.
સમાન થવા જોઈએ એ બધું બોલવાનું. બોલી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય ઘનશ્યામ મહારાજની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. આપણા સંતો પધારેલા છે, સંતોના ચરણોમાં આશીર્વાદ. આપણા ધીરુભાઈ કોટડિયા અને વિઠ્ઠલભાઈ કોટડિયાને નમ્ર વિનંતી કરું, તેઓ આપણા સંતોને ફૂલહાર પહેરાવી અને આશીર્વાદ લેવાનો છે. આપણે સાહેબ એક જોરદાર તાળીના ગડગડાટ સાથે સાહેબ બોલો સ્વામિનારાયણ ભગવાનની. આપણા સરપંચ શ્રી ગોબરભાઈ બાઉભાઈ કોટડિયાને નમ્ર વિનંતી કરું, તેઓ સ્ટેજ ઉપર આવશે. આપણા તરોડાથી પધારેલા આપણા સંતો તેમનું સ્વાગત કરશે, સાલ ઓઢાડીને સ્વાગત કરશે. અહીંથી સંતોને ગોબરભાઈ સંતોને સાલ ઓઢાડશે, ભૂદેવને સાલ ઓઢાડશે અને આપણા સંગીતકારો તેમનું બી સન્માન કરવાનું છે, સાઉન્ડવાળા ભાઈનું અને આપણા કેમેરામેન સૌનું સન્માન કરશે સાહેબ ગોબરભાઈ બાઉભાઈ કોટડિયા. હું અતુલભાઈને નમ્ર વિનંતી કરું, તેઓ આપણા સુરતથી પધારેલા એવા રજુદાદા ગોર તેમનું સાલ ઓઢાડી સન્માન કરશે. સાહેબ રજુદાદા આવી જાઓ આગળ. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. હાલ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. ઘનશ્યામ મહારાજ કી જય. સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
દ્વારિકાધીશ આવો આપણી આ શ્રીમદ ભાગવત કથામાં મનોરથી યજમાન પરિવાર એમના હૃદયસ્થની લાગણી સાથે પ્રેમ તંતુથી બંધાયેલા તરવડા ગુરુકુલ સ્વામિનારાયણ ભગવાનના મંદિરેથી સંતો અત્રે આપણી કથામાં પધાર્યા છે. તો આપણે એનું અભિવાદન કરીએ, હાર્દિક સ્વાગત કરીએ સંતોનું. આવો આપણી આ કથામાં સંતો પધારે એ આપણી કથાની શોભા છે. તરવડાથી જે સંતો પધાર્યા છે તો આપણે એમને પ્રાર્થના કરીએ કે 5-10 મિનિટ આપણને આશીર્વચન સ્વરૂપે એક શબ્દ આશીર્વચન સ્વરૂપે આપે પૂજ્ય સંતો.